નર્મદા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગરુડેશ્વર તાલુકાના કલી મકવાણા અને હીરાપુરા ગામે ભૂલકાઓના શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ બાળકના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆતનો પાવન અવસર છે. શિક્ષણ સમાજ અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે અને તેના દ્વારા સજ્જ તથા સંસ્કારી નાગરિકોનું નિર્માણ શક્ય બને છે. તેમણે વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે બાળકના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકોના અભ્યાસ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ માટે વાલીઓએ સમય ફાળવી સતત પ્રોત્સાહન આપવું જોઈએ. શિક્ષકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષકનું માર્ગદર્શન અને સંસ્કાર વિદ્યાર્થીઓના જીવનને દિશા આપે છે. દરેક શિક્ષકે ગુણવત્તાસભર શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં વૃક્ષારોપણ તેમજ એસએમસી સભ્યો સાથે બેઠક યોજી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરાઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા.